તળાજાના કુંડરા ગામના એક બેન આંખે પાટો બાંધી પગપાળા ઉચડિયા હનુમાનજી દાદાના દર્શને પધાર્યા. તળાજા તાલુકાના કુંડરા ગામના જાગુબેન લાલાભાઈ વાઘેલાએ હનુમાનજી દાદાને પ્રાર્થના કરેલ કે મારા ભાઈના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થાય તો હું ઉચડી ગામે ઉચડિયા હનુમાનજી દાદાના મંદિરે આંખે પાટો બાંધી પગપાળા દર્શન કરવા આવીશ. તેવી માનતા માનવા આવેલ તેમના ભાઈના દીકરા શૈલેષભાઈ અશોકભાઈ ચૌહાણને ત્યાં 4 દીકરી છે અને દાદા દીકરો આપશે તો હું ઉચડી ગામે ઉચડિયા હનુમાનજી દાદાના મંદિરે દીકરાને લઈને આવીશ. અને દાદાએ દીકરો આપ્યો તો આજે દીકરાને લઈને કુંડરા ગામથી પગપાળા આંખે પાટો બાંધી દાદાની માનતા કરવામાં આવેલ. ઉચડિયા હનુમાનજી દાદાને પગે લાગી અને તેમની માનતા પૂર્ણ કરી. ઉચડિયા હનુમાનજી દાદા સૌની મનોકામના પૂર્ણ કરે એવી ઉચડિયા હનુમાનજી દાદાને પ્રાર્થના કરે અને દર શનિવાર અને અમાસના દિવસે શરૂ કરવામાં આવેલ અન્નક્ષેત્ર દર શનિવારના દાતા શ્રી નીતિનભાઈ કાપડિયા ભાવનગરવાળા છે અને તમામ ભક્તોને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો. કેમેરામેન રાધેશ્યામ દાણીધરિયા, ઉચડી. નમસ્કાર દોસ્તો, આજ ઉચડિયા હનુમાનજી દાદાના મંદિરે એક બેન ઠેઠ કુંડડાથી આંખે પાટો બાંધી અને ઉચડિયા હનુમાનજી દાદાના દર્શને હાલીને ઠેઠ ત્યાંથી આવ્યા છે. તો આપણી બેનને જ પૂછશું. બેન, તમારું નામ શું છે? ક્યાં ગામથી આવો છો? કેમ આવ્યા છે અહીંયા? દીકરો નાનો નતો, 4 દીકરીઓ હતી, એની ઉપર એક દીકરો દીધો તે આંખે પાટા બાંધીને આવી છો કુંડડેથી. હાલીને આવ્યા બેન? હાલી તો શું કહેવા માંગો? કયો લ્યો દાદાને હું પ્રાર્થના કહેવા માંગો? કયો દાદાને હું એમ માંગ્યું, જો દાદા મારા ભાઈના ધીરે દીકરો નાનો થાય, એને 4 દીકરી છે, એને એક દીકરો નથી અને 4 દીકરી ઉપર એક દીકરો ગયો તો હું આંખે પાટા બાંધીને ઉસળી હનુમાન દાદા આવીશ પગે લગાડવા એને.